हेलो फ्रेंड, जय माताजी, जय द्वारकाधीश बधाने। बधा केम छो? मजामां ज हशो अने हुंय पण मजामां ज छुं। तो काले आपड़ा करणभाईनो जन्मदिवस हतो अने आजे जन्मदिवसनो बीजा दिवसनो विडियो छे। तो अमारो करणभाई काले 9 वर्षनो कम्प्लीट थई गयो अने आजे 10मा वर्षनो एनो पहेलो दिवस छे। तो काले जन्मदिवसनो बहु बधाए विश कर्यो, बधाने दिलथी थैंक यू। अने आजे करणभाई अमारो छे नहीं अत्यारे। तो आजे अमारो करणभाई गयो छे निशाळे। आजे छे बुधवार, तो आजे निशाळे गयो तो। काले तो एनो जन्मदिवस हतो एटले एने निशाळे मूक्यो नहोतो, पण आजे निशाळे गयो छे अने एना पप्पा गया छे कामे अने अमे अत्यारे ओखा छीए। हमणां बस નીકળવાનું છે, થોડીક જ વારમાં અમે જાશું અમારા ઘરે। તો આજે તો લાઈવ કરશું નહીં અને કરણના જન્મદિવસનું પણ આપણે લાઈવ કરવાનું હતું। લાઈવ બધા આપણા મિત્રોને બતાવવાનું હતું, પણ એટલો ટાઈમ મળ્યો નહીં અને એટલા બધા લોકોએ વિશ કર્યું કે વાત જવા દો મિત્રો। મેં સોચ્યું પણ નહોતું કે એટલા બધા લોકો વિશ કરશે અને બહુ બધા લોકોએ વિશ કર્યું। તો આજે હું અને અર્જુન છીએ તો તમારા બધાને જવાબ આપી દઉં, કારણ કે યુટ્યુબમાં પણ આપણા ઘણા ફેમિલી છે, ઘણા મિત્રો છે, ઘણા ભાઈ છે, બેન છે, બધાએ વિશ કર્યું છે। તો એને બધાને દિલથી થેન્ક યુ। અને વોટ્સઅપમાં પણ આપણા સગાવાલા છે એ લોકોએ વિશ કર્યું હતું, બધાએ સ્ટેટસ રાખ્યું હતું, તો એને પણ થેન્ક યુ। પછી આપણા ઇન્સ્ટાગ્રામની તો વાત જ જવા દો, એટલા લોકોએ સ્ટેટસ પણ રાખ્યું હતું, એટલા લોકોએ વિશ પણ કર્યું હતું। હું તો સવારથી કરી અને બપોર સુધી મારે થેન્ક યુ લખી થેન્ક યુ મારે બપોર થઈ ગયા હતા। બપોર સુધી મેં બધાને થેન્ક યુ કીધું છે। લાઈવે કરવાનો ટાઈમ ન જડ્યો 11 વાગે, કારણ કે બધા આટલું બધું ટાઈમ કાઢી અને સ્ટેટસ રાખ્યો તો પછી વિશ કરતા હતા, તો પછી આપણાથી એટલું તો કરવું જ જોઈએ, થેન્ક યુ તો લખવું જ જોઈએ। તો મારા છોકરાને, મારા દીકરાને, કરણભાઈને બહુ બધાએ વિશ કર્યું, એને બધાને દિલથી થેન્ક યુ। કારણ કે 430 લોકોને મેં થેન્ક યુ લખ્યા છે। થેન્ક યુ લખીને હું થાકી ગઈ હતી। તો બધાને હું અત્યારે પણ કહી દઉં છું, એક હારે બધાને થેન્ક યુ। તો મિત્રો બહુ બધાએ રાખ્યો તો સ્ટેટસમાં ફોટાવાળા વિડીયો, તો ઘણા બધા મિત્રોએ રાખ્યો તો, ઘણા બધા ફેમિલીના હોય, સગા સંબંધી હોય, બહુ બધાએ સ્ટેટસમાં રાખ્યો તો વિડીયો, પણ એનું તો આપણે સ્ટેટસ નહોતું લગાડ્યું, કારણ કે બહુ બધા તો ઘણા બધા મિત્રો છે, સગા સંબંધી છે, એને બહુ સ્ટોરી રાખી હતી, પણ બધાની સ્ટોરી મારા સ્ટેટસમાં રાખું તો મારે કેટલી બધી સ્ટોરી થઈ જાત અને ઘણો બધો ટાઈમ પણ વહી જાય અને આટલો બધો મારી આગળ નેટ પણ નહોતું કે આટલી બધી સ્ટોરી હું મારા સ્ટેટસમાં લગાડું, એટલા માટે નહોતી લગાડી, તો સોરી। અને જેને આપણે વિડીયો બનાવીને મોકલ્યો તો એ આપણે સ્ટેટસમાં ખાલી રાખ્યો તો, બીજા કોઈનો સ્ટેટસ નહોતો રાખ્યો, તો એનો સ્ટેટસ અત્યારે આપણે યુટ્યુબમાં પણ લગાડશું। તો આગળ વિડીયો જોતા રહેજો, વિડીયો થોડોક લાંબો રહેશે, પણ તમારે જે લોકોએ વિશ કર્યું હતું અને વિડીયો મોકલ્યો તો મેં કીધું હતું તમે ક્લિપ બનાવી મોકલજો, એ લોકોએ ક્લિપ મોકલી હતી, એ ક્લિપ આપણે અત્યારે યુટ્યુબમાં તો મિત્રો અત્યારે આપણે જે લોકોએ વિશ કરી અને વિડીયો મોકલ્યો તો એને બોલાવશું। તો હાલો આપણે, કારણ કે હું ઊભી થઈને તો નહીં બોલાવી શકું, અર્જુન ખોરામાં છે, એને રહેતો નથી, એની થોડીક તબિયત સારી નથી, એટલા માટે એ નથી રહેતો, એને ખોરામાં બેસાડ્યો છે, તો આપણે આમ જ બોલાવી લઈએ। તો મિત્રો આવતા રહ્યો। તો આપણે સૌથી પહેલાં બોલાવશું જે પહેલાં વિડીયો મોકલ્યો તો એને, તો આપણી સંજનાબેનને। તો આવી જાઓ સંજનાબેન, ચોટાઈ કરણભાઈનો બર્થડે હોય ને એના મમ્મી મંજુબેન વિશ કરાવતા હોય ને મારે વિશ કરવું હોય તો કરણભાઈ તું જીવો હજારો સાલ, માં મમ્મી તમને હર પલ ખુશ રાખે અને જીવનમાં ખૂબ આગળ વધો। હેપી બર્થડે ભાઈ। તો સંજનાબેને બહુ મસ્ત વિશ કર્યું, અસલ મજાનો સરસ મજાનો વિડીયો બનાવીને મોકલ્યો, તો એના માટે દિલથી થેન્ક યુ સંજનાબેન। તમે મસ્ત વિડીયો બનાવીને મોકલ્યું, તમે કામમાં હતા, તમારા ઘરે મહેમાન હતા, છતાં પણ એટલો ટાઈમ કાઢીને તમે વિડીયો બનાવીને મોકલ્યું, એના માટે થેન્ક યુ। ત્યાર પછી આપણે બીજો વિડીયો બનાવીને મોકલ્યો છે આપણા મુકેશભાઈ। તો મુકેશભાઈ હાલો તમને બોલાવી લઈએ, તો આવી જાઓ મુકેશભાઈ। હાલો મિત્રો, હું મકવાણા મુકેશ ભાવનગરથી
તમને જણાવતા આનંદ થાય કે આપણે દ્વારકા જિલ્લાના મીઠાપુર ગામના મંજુબેન ગજુભાના દીકરાનો જન્મદિવસ છે. તો હેપી બર્થડે કરણભાઈ. કરણભાઈ તું જીવો હજારો સાલ. માતાજી તમને હરપલ ખુશ રાખે. અને બીજું કે મંજુબેન યુટ્યુબમાં ચેનલ આપે છે. તો મંજુબેનને યુટ્યુબ ચેનલ તમને સાઈડમાં સ્ક્રીનશોટ આપી દઈશ. તો મંજુબેનને ફૂલ સપોર્ટ કરજો. તે બધા મિત્રોને વિનંતી છે. બધા મિત્રો મંજુબેનને ફૂલ સપોર્ટ કરજો. હાલો મિત્રો, બધા મિત્રોને જય માતાજી. મજાનો મસ્ત મજાનો વિશ કર્યું છે, તો એને દિલથી થેન્ક યુ મુકેશભાઈ. તમે કામમાં હતા, બારે હતા, છતાં પણ તમે એટલો સરસ વિશ કરી અને વિડીયો મોકલ્યો અને એટલો એડિટ કરીને મસ્ત મોકલ્યો. એડિટ પણ તમે હારે કરી નાખ્યું, કારણ કે એડિટ કરવાની પણ મારે જરૂર નથી પડી. અને એટલો સરસ વિશ કર્યું, સાથે સાથે મારી ચેનલ પણ તમે આમાં બતાવી, શું કહેવાય, વિડીયોમાં. તો એના માટે દિલથી થેન્ક યુ. અને મુકેશભાઈની પણ ચેનલ છે, તો જેટલાએ વિશ કર્યું એની ચેનલનું આપણે એમાં લિંક શું કહેવાય આમાં આપી દઈશું. તો તમે એને પણ સપોર્ટ કરજો. બધા આપણા યુટ્યુબર છે, તો સન્નાબેન પણ યુટ્યુબર છે, પછી મુકેશભાઈ છે એ પણ યુટ્યુબર છે. તો એનું છેલ્લે આપણે લિંક આપી દઈશું બધાની, તો તમે એને પણ સપોર્ટ કરજો. તો હવે આપણે બીજા મિત્રોને બોલાવી લઈએ. હજી બાકી છે, લાઈનમાં ઊભા છે, તો એને આપણે બોલાવી. તો ત્યાર પછી વિડીયો મોકલ્યો તો એ છે આપણા અજયભાઈ. તો અત્યારે આપણે બોલાવી લઈએ અજયભાઈને. તો તમે અજયભાઈ આવી જાઓ. જય માતાજી, જય દ્વારકાધીશ. મિત્રો, આજે અમારે કરણભાઈનો બર્થડે છે મીઠાપુરથી. તો હેપી બર્થડે કરણભાઈ, તું જીવો હજારો સાલ. માં ભગવતી તમને હરપુલ ખુશ રાખે એવી અમારી શુભકામનાઓ છે. જય માતાજી. તો અજયભાઈને પણ બહુ મસ્ત મજાનો વિશ કર્યું છે. તો અજયભાઈ તમને દિલથી થેન્ક યુ ભાઈ. બહુ સરસ વિશ કર્યું તમે, અને વિડીયો બનાવીને મોકલ્યું. ભાઈ તમે કામમાં હશો, છતાં પણ તમારે કામ હશે તો પણ તમે ટાઈમ કાઢી અને વિડીયો મોકલ્યો, એના માટે ભાઈ દિલથી થેન્ક યુ. અને અજયભાઈની પણ ચેનલ છે, એ પણ હું તમને આપી દઈશ, તો એને પણ તમે સપોર્ટ કરજો. જેવો મિત્રો અમને સપોર્ટ કરો છો એવી જ રીતે અજયભાઈને પણ સપોર્ટ કરજો. તો ત્યાર પછીનો મિત્રો આપણને વિશ કર્યો છે એ છે આપણા રીતિકાબેન. તો હાલો મિત્રો, આપણે બોલાવી લઈએ રીતિકાબેનને. તો રીતિકાબેન આવી જાઓ. હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી. આજે તારીખ છે 18 અને આજે બહુ જ ખાસ દિવસ છે, કારણ કે આજે મારા ફ્રેન્ડ મંજુબેનના દીકરા કરણભાઈનો જન્મદિવસ છે. અને મંજુબેનની ફરમાઈશ હોય કે રીતિકાબેન તમે કરણભાઈને વિશ કરવા માટે વિડીયો બનાવો, તો મારે બનાવવું જ પડે. તો આજે આપણે કરણભાઈનો જન્મદિવસ છે, તો કરણભાઈના જન્મદિવસ નિમિત્તે મારા અને મારા પરિવાર તરફથી બહુ જ શુભકામના છે. કરણભાઈ તમે જીવો હજારો સાલ અને તમે તમારા મમ્મી પપ્પાનું નામ રોશન કરો એવી ભગવાનને પ્રાર્થના છે. મારો બહુ જ ખાસ દિવસ છે, એટલે આજના દિવસે તમને જે તમારી ઈચ્છા હોય બધી ઈચ્છા તમારી પૂરી થાય એવી માતાજીને પ્રાર્થના છે. હેપી બર્થડે કરણભાઈ. ગોડ બ્લેસ યુ. માં આશાપુરા તમારી મનની બધી ઈચ્છા પૂરી કરે એવી માતાજીને પ્રાર્થના છે. જય માતાજી. તો રીતિકાબેન દિલથી થેન્ક યુ. રીતિકાબેને કેટલો સરસ વિશ કર્યો છે, વિડીયો બનાવીને મોકલ્યું છે, કારણ કે રીતિકાબેન બહુ કામમાં હતા. એને વિડીયો બનાવવામાં થોડુંક લેટ પણ થઈ ગયું હતું, છતાં પણ વિડીયો બનાવીને મોકલ્યો રીતિકાબેન. તો રીતિકાબેન દિલથી થેન્ક યુ, આભાર તમારો વિડીયો બનાવીને મોકલ્યો. બહુ સરસ વિશ કર્યું તમે બેન, બહુ સરસ વિડીયો બનાવ્યો. તો રીતિકાબેનને પણ ચેનલ છે, તો એને પણ તમે સપોર્ટ કરજો. તો જેવો મિત્રો મને સપોર્ટ કરો છો એવો રીતિકાબેનને પણ સપોર્ટ કરજો. બહુ મસ્ત રીતિકાબેનને પણ વિશ કર્યો છે. તો બધા જેટલા આપણા યુટ્યુબર છે એ લોકોએ વિશ કર્યું, એને દિલથી થેન્ક યુ. અને ઘણા લોકોએ સ્ટેટસ, વોટ્સઅપમાં સ્ટેટસ રાખ્યું છે, ઇન્સ્ટાગ્રામમાં સ્ટેટસ રાખ્યું છે, પછી ફેસબુકમાં સ્ટેટસ રાખ્યું છે, એને બધાને મેં થેન્ક યુ કહી દીધું છે. છતાં પણ બધાને થેન્ક યુ પાછું ફરીથી કહી દઉં છું. તમે વિડીયો જોઈ લેજો, વિડીયોમાં થેન્ક યુ કહી દઉં છું. અને બપોર પછીના પણ ઘણા બધા લોકોએ વિશ કર્યું હતું, તો બપોર પછી જે લોકોએ સ્ટેટસ રાખ્યા છે, બપોર પછી જે લોકોએ વિશ કર્યા છે, એને જવાબ આપવાનું મને ટાઈમ નહોતું મળ્યું, કારણ કે બપોર પછી જે લોકોએ સ્ટોરી રાખી છે, જે લોકોએ વિશ કરીને મોકલાવ્યું છે, એને જવાબ આપવાનો
ટાઈમ નહોતું મળ્યું તો એને અત્યારે કહી દઉં છું થેન્ક યુ બધાને, કારણ કે મને ટાઈમ મળ્યો જરાય પણ નહોતું. અને કાલે મિત્રો તમારા કમેન્ટ આવતા હતા કે લાઈવ કરો, તો કાલે ભીમ 11 પણ હતી, મારે મહેમાન પણ હતા અને કરણનો જન્મદિવસ પણ હતો, એટલે મને જરા પણ ટાઈમ મળ્યો નહીં. એટલે આપણે વિડીયો પણ બનાવવાનો ટાઈમ નથી મળ્યો, એટલે કરણના જન્મદિવસનો પણ આપણે વિડીયો બનાવ્યો નથી. પણ ખાલી બસ તમે વિશ કર્યું એટલું જ મારા માટે બહુ છે. અને તમે અહીંયા પહોંચી તો ન શકો, અને જન્મદિવસ મારે લાઈવ બતાવવું હતું પણ ટાઈમ નહોતું મળ્યું જન્મદિવસ લાઈવ બતાવવાનું, અને વિડીયો પણ બનાવવાનું ટાઈમ નહોતું મળ્યું, કારણ કે બધા મિત્રો આપણા સગા સંબંધીઓએ એ આપણા વિડીયોમાં આવવા ન માંગતા હોય, એને કારણે આપણે વિડીયો નથી બનાવ્યો. તોય પણ 1-2 ફોટો છે એ આપણે આમાં લગાવી દઈશું, તો તમે જોઈ લેજો કે તમને બતાવી દઈશું કેવી હતી કરણના જન્મદિવસની, એ તમને બતાવી દઈશું. તો મિત્રો આજનો વિડીયો મારો આટલો હતો. તો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને મારી ચેનલને સપોર્ટ કરજો. અને જેટલા લોકોએ વિડીયો મોકલાવ્યું છે એને પણ ચેનલ છે બધાને, તો એ લોકોને પણ સપોર્ટ કરજો. અને જે લોકો નથી મોકલાવી શક્યા, જેને ટાઈમ ન મળ્યો એને નથી મોકલાવી શક્યા, એને પણ થેન્ક યુ. કાંઈ વાંધો નહીં, આપણે કાંઈ દુઃખ લાગ્યું નથી, કારણ કે બધાને કામ હોય, ટાઈમ ન મળે તો પછી શું થાય. તો મને સોરી કરીને એવા પણ કમેન્ટ આવ્યા છે, સોરી આપણે વિડીયો નથી બનાવી નથી શક્યા, કામમાં હતા. તો કાંઈ વાંધો નહીં, તમે કામમાં હતા તો બસ વિડીયો ન મોકલાયો તો કાંઈ નહીં, તમે વિશ કરી દીધો, સ્ટોરી રાખી દીધી તો પણ પાસ છે, એટલું પણ અમારા માટે બહુ પાસ છે.